મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હિરલબાને અભિનંદન પાઠવવા આવ્યા। નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળા પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મદિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી। ઉલ્લેખનીય બાબત એ છે કે કુમારી હિરલબા જન્મથી મૂકબધિર હોવા છતાં રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 30 જેટલા મેડલ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે। તેમના પિતાશ્રીનું માર્ગદર્શન અને પોતાના આત્મવિશ્વાસથી આ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી બતાવી છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા વિકલાંગતા અવરોધ રૂપ નથી તેમ જણાવતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓને અભિનંદન પાઠવ્યા હતા। સંવાદદાતા ડીએન વાઘેલા, તુફાન એસબી ન્યૂઝ, જંબુસર। આજરોજ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખનાર પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય તેની શાળા પરિવારે ઉત્સાહભેર ઉજવણી કરી। સાથે કુમારી હિરલબા જન્મથી મૂકબધિર હોવા છતાં રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લગભગ 30 જેટલા મેડલ, એમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે। આ બતાવે છે કે દિવ્યાંગતા કોઈપણ જગ્યાએ આત્મવિશ્વાસ હોય તો અવરોધરૂપ નથી। હિરલબાએ પોતાના આત્મવિશ્વાસથી આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। એમને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને આમાંથી પ્રેરણા મળે છે કે વિકાસની અંદર કોઈ પણ દિવ્યાંગતા વિક્ષેપ પાડતી નથી। અને આજે દિવ્યાંગ દિવસ છે તો દિવ્યાંગ દિવસની પણ દરેક જણને જીવનમાં પ્રગતિ કરે એ માટે એવા દિવ્યાંગ લોકોને પણ હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।